टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. આપણને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ કે આ સ્ટોક્સ પર આજે ફોકસ. જે શરૂઆત ફાર્મા સેક્ટરમાંથી ડૉક્ટર રેડ્ડીઝ સાથે કરીએ. ખરાબ નંબર્સ આવતા જોવા મળ્યા છે. નફો ઘટ્યો છે. 69% ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સામે આવકની વાત કરી લઈએ, 6% ઘટાડો આવકમાં આવતો દેખાયો છે. એબિટા ઘટ્યા છે. 55% એબિટા ઘટી 1009 કરોડની પાસે પહોંચતા જોવા મળ્યા છે અને માર્જિન જે 26.7% પર હતા ત્યાંથી ઘણા એવા ઘટીને 12.5% પર માર્જિન આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. સેમાગ્લુટાઇડ API માટે 240 કરોડનું પ્રોવિઝન અહીંયાથી કંપનીએ કર્યું છે અને જે રેવલીમેડ છે એની આવક ઘટવાના કારણે પરિણામ પર ઓવરઓલ અસર આપણને આવતી દેખાઈ રહી છે. તો ધ્યાન રાખવાનું રહેશે. ડૉક્ટર રેડ્ડીઝ ખરાબ નંબર્સનું રિએક્શન આજે આ કાઉન્ટર બતાવશે. ઓવરઓલ ફાર્મા ગઈકાલથી આપણે જોઈ રહ્યા છે જે ટ્રમ્પ તરફથી ટેરિફના જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ એક નેગેટિવ ઇમ્પેક્ટ બતાવી રહ્યું છે. તો આજે ડૉક્ટર રેડ્ડીઝ પર નજર રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો અહીંયા CLSA હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે 1240 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. JP મોર્ગન તરફથી અંડરવેટ કોલ છે. 1100 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે અને જેફરીઝની વાત કરી લઈએ તો અહીંયા અંડર પરફોર્મ કોલ છે. 1040 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે ડૉક્ટર રેડ્ડીઝ ખાસ એક ફોકસમાં. નેક્સ્ટ, બેન્કિંગ સ્પેસમાંથી IndusInd બેંક. સારા નંબર્સ આવતા જોવા મળ્યા છે. પ્રોફિટ વધ્યો છે. ઓલમોસ્ટ 47% વધારો પ્રોફિટના ફ્રન્ટ પર. NII 1% વધ્યા છે. ગ્રોસ NPA નેટ NPAની વાત કરી લઈએ ત્યાં પણ આપણને સ્થિતિ થોડી સુધરતી જોવા મળી છે QoQ બેઝિસ પર. પ્રોવિઝન જે છે તેમાં એક થોડો ઘટાડો આવતો જોવા મળ્યો છે જે 1484 કરોડ પર હતા ત્યાંથી ઘટી 1340 કરોડ પર QoQ બેઝિસ પર આવતા જોવા મળ્યા છે. અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લઈએ તો તે લગભગ 3.39%ની સામે 3.57% પર રહેતા દેખાયા છે. તો સારા નંબર્સ છે, ધ્યાન રાખવાનું છે. Q1માં ક્રેડિટ ખર્ચની વાત કરી લઈએ 1.89%ની સામે 1.94% પર રહેતો જોવા મળ્યો છે. સાથે ROAમાં જે 0.45% હતો એની સામે 0.78% પર ROA આવતા જોવા મળ્યા છે. ROEમાં પણ સુધારો છે. 3.63%ની સામે 6.26% પર ROE આવતા જોવા મળ્યા છે અને નવી NPAની વાત કરી લઈએ તો તે 1825 કરોડથી ઘટી 1660 કરોડની પાસે આવતી જોવા મળી છે. હવે મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ ખાસ કરીને આવતી દેખાઈ રહી છે જેમાં તેમનું કહેવું છે કે ROA માટેનું લક્ષ્યાંક 1% રાખ્યું છે. ઓક્ટોબર-માર્ચ દરમિયાન અસેટ ક્વોલિટી સુધરતી જોવા મળતી દેખાઈ શકે છે અને ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનમાં સ્લો ડાઉન થોડું ઘણું આવતું જોવા મળી શકે છે. પણ Q2 પછી માઇક્રો ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડમાં ગ્રોથ આવતો જોવા મળશે. એટલે મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ ઓવરઓલ પોઝિટિવ છે. નંબર્સ પોઝિટિવ છે. એટલે IndusInd બેંક આજે ખાસ એક અહીંયા ધ્યાન રાખવાનું છે. યુનાઇટેડ સ્પિરિટ નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા નંબર્સની વાત કરી લઈએ તો સારા નંબર્સ છે. 51.6% નફો વધ્યો છે કંપનીનો. સામે આવકમાં 6%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા 4.1% વધ્યા છે અને માર્જિન એક ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે. 16% પર ફ્લેટ રહ્યા છે માર્જિન. આ સાથે પ્રેસ્ટીજ અને તેની ઉપરની કેટેગરીમાં ગ્રોથને સ્મિનોર્ફના લોકલ ફ્લેવર ઇનોવેશનની મદદ મળતી દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર પોલીસ પાસેથી જે પ્રદર્શન છે એની અસર થોડી યથાવત રહેતી દેખાઈ રહી છે. પણ કર્ણાટકમાં જે એક્સાઇઝ સંબંધિત ફેરફારો કરવામાં આવ્યા છે એને કારણે લોકપ્રિય સેગમેન્ટ પર ખરાબ અસર આપણને આવતી જોવા મળી છે. તો ધ્યાન રાખવાનું છે. યુનાઇટેડ સ્પિરિટ્સ નંબર્સ સારા છે. કઈ રીતે અહીંયા કાઉન્ટર આજે રિએક્શન બતાવે છે એના પર ફોકસ રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો અહીંયા નોમુરા તરફથી બાય રેટિંગ છે. 1500 રૂપિયાના લક્ષ્યાંક આપી રહ્યા છે તેઓ. CLSA તરફથી હોલ્ડ રેટિંગ 1285 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે. તો ધ્યાન યુનાઇટેડ સ્પિરિટ પર રહેશે. નેક્સ્ટ, NTPC ગ્રીનનું કાઉન્ટર છે. અહીંયા પણ નંબર્સ સારા છે. નફો 38.3% વધ્યો છે કંપનીનો. 304 કરોડની પાસે પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 62.7%નો વધારો આવકના ફ્રન્ટ પર. એબિટા પણ વધ્યા છે. 63.8%નો વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને માર્જિન જે 88.7% પર હતા ત્યાંથી 89.3% પર આવ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક પોઝિટિવ એક્શન આ કાઉન્ટર બતાવી શકે છે આજે.
એનટીપીસી ગ્રીન એનર્જી ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ HPCLનો કાઉન્ટર છે. ખરાબ નંબર્સ જોઈ રહ્યા છે કારણ કે જે પ્રોફિટ હતો 4,901 કરોડની આસપાસનો, ત્યાંથી કંપની ખોટમાં આવી છે 11,526.4 કરોડની ખોટ. એટલે ખોટમાં જે છે આપણને વધારો થતો જોવા મળ્યો છે. નફામાંથી ખોટમાં કંપની આવી છે. QOQ ધોરણે આપણે નંબર જોઈ રહ્યા છે. સામે આવક જુઓ 22.3% વધતી જોવા મળી છે. અને એબિટાની વાત કરી લઈએ તો તે પણ 8,979 કરોડનો જે નફો હતો એની સામે 16,141 કરોડના ખોટમાં એબિટા આવતા જોવા મળ્યા છે. તો ખરાબ નંબર્સનું રિએક્શન આજે HPCL બતાવી શકે છે. ગઈકાલે પણ 2%થી વધુની વેચવાલી જોઈ હતી. આજે અહીંયા ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે કાઉન્ટર આગળ રિએક્ટ કરે છે. બ્રોકરેજ રિપોર્ટમાં વાત કરી લઈએ તો જેફરીઝ અંડરપરફોર્મ કોલ આપી રહ્યા છે. 325 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય અને નોમુરા તરફથી ન્યુટ્રલ કોલ છે. 440 રૂપિયાના લક્ષ્યાંક આપી રહ્યા છે તેઓ. તો HPCL પર એક ફોકસ રહેશે. અને છેલ્લે મારા તરફથી IIFL ફાઇનાન્સની વાત કરી લઈએ તો અહીંયા પણ નંબર્સનું રિએક્શન જોવા મળશે. નફો કંપનીનો 189.3%, ઘણો સારો એક નફાના ફ્રન્ટ પર વધારો જોઈ રહ્યા છે. NII 54.8% વધ્યા છે. પ્રોવિઝનની વાત કરી લઈએ 512 કરોડની સામે 294 કરોડ પર પ્રોવિઝન આવ્યા છે. તો ધ્યાન અહીંયા IIFL ફાઇનાન્સ માટે રાખવાનું છે. બ્રોકરેજ રિપોર્ટમાં જેફરીઝ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક વધાર્યા છે, 610ના તેમણે કર્યા છે. એટલે ધ્યાન અહીંયા પણ એક ફોકસ રાખવાનું જ રહેશે IIFL ફાઇનાન્સ માટે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ડોક્ટર રેડ્ડીઝ, ઇન્ડસઇન્ડ બેંક, યુનાઇટેડ સ્પિરિટ, એનટીપીસી ગ્રીન, HPCL જેવા કાઉન્ટર ખાસ નજરમાં રાખવાના છે. પરિણામનું રિએક્શન જોવા મળશે. પણ એ સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે. ક્યાં નજર? આરતી, હું પણ શરૂઆત ખાસ કરીને રિઝલ્ટથી જ કરીશું. તો અહીંયા યુકો બેંકના પરિણામ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. પહેલાં વાર્ષિક ધોરણે નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 8%નો એક સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. NIના ફ્રન્ટ પર નજર કરશું 17% વાર્ષિક ધોરણે આપણને NI અહીંયા વધતી જોવા મળી રહી છે. પરંતુ અગર NPAs પર ફોકસ કરશું, અહીંયા કહી શકાય કે NPA અહીંયા સુધરતી જોવા મળી રહી છે. નેટ NPA તમે નજર કરશો તો 0.27%થી વધીને 0.25% પર આવી છે. જ્યારે ગ્રોસ NPA પર નજર કરશું તો 2.17%થી વધીને 2.8% પર આપણને જોવા મળ્યા છે. અહીંયા ઇન્ટરેસ્ટિંગ નંબર જે આવ્યા છે એ છે પ્રોવિઝનના. પ્રોવિઝન વાર્ષિક ધોરણે પણ ઘણો સુધર્યો છે અને QOQ ધોરણે પણ સુધર્યો છે. પહેલા QOQ ધોરણે નંબર્સ પર નજર કરશું તો 326 કરોડની સામે આપણને 234.6 કરોડ પર આવતા જોવા મળ્યા છે. અને વાર્ષિક ધોરણે તો ખૂબ જ શાનદાર અહીંયા પ્રોવિઝન સુધરતા જોવા મળ્યા છે. 616 કરોડથી સુધીને ડાયરેક્ટલી સીધા આપણને 234.6 કરોડ પર આવતા જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય યુકો બેંકના પરિણામ જે છે અહીંયા ખૂબ જ શાનદાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું વારી રિન્યુએબલ પર. અહીંયા ક્વાર્ટર વનના જે વાર્ષિક ધોરણે પરિણામ જે આવ્યા છે, નફો લગભગ અહીંયા 34% વધ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું 53% નફો અહીંયા આપણને વધતો જોવા મળ્યો છે. 924 કરોડ પર અહીંયા આપણને આવક જે છે એ આવતા જોવા મળી રહી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરીએ 48% અહીંયા આપણને એપિટા સુધરતા જોવા મળી રહ્યા છે. 173 કરોડ પર એપિટાના નંબર્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, અહીંયા દબાણ છે 19.5%થી આપણને માર્જિન ઘટીને 18.8% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ઓરેકલ ફાઇનાન્સ પર. અહીંયા કંપનીના નંબર્સ ખૂબ જ શાનદાર છે. QOQ ધોરણે કંપનીના નફાના ફ્રન્ટ પર નજર કરશું 68% નફો અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો 51% વધીને લગભગ 3,125 કરોડ પર આપણને QOQ ધોરણે અહીંયા આવક આવતી જોવા મળી રહી છે. એપિટના નંબર્સ પર નજર કરીએ, લગભગ અહીંયા 29.5% એપિટાસ નંબર્સ જે છે અહીંયા એબિટ નંબર્સ જે છે અહીંયા વધતા જોવા મળી રહ્યા છે. માર્જિન પણ ખૂબ જ શાનદાર આવ્યા છે. 50.83%ની સામે આપણને 59.6% પર અહીંયા માર્જિન્સ પણ આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ અહીંયા મેનેજમેન્ટના થોડાક ફેરફાર થયા છે, તેના પર ખાસ નજર કરી લઈએ તો અહીંયા મકરંદ પડલકરે જે છે તેમને MD અને CEO પદેથી તેમને રાજીનામું આપી દીધું છે. પરંતુ બીજી તરફ અહીંયા અવધૂત કેતકર છે, તેમને અહીંયા MD CEO તરીકે તેઓ હવે કાર્યભાર સંભાળશે. એટલે મેનેજમેન્ટમાં જે મોટા ફેરફાર થયા છે તેના પર પણ ખાસ નજર રહેશે. ઓવરઓલ અહીંયા પરિણામ ખૂબ જ શાનદાર છે. ત્યારબાદ નજર કરશું સોના BLW પર. અહીંયા ખૂબ જ શાનદાર હેડલાઇન્સ સાથેના સમાચાર આપણે કહી શકાય કે આ ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. કારણ કે કંપનીએ પોતાની જાપાનની અગ્રણી ઓટોમોટિવ ટેકનોલોજી કંપની ડેન્સો સાથે તેમને અહીંયા તેઓ JV કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભારતમાં જે ઇલેક્ટ્રોનિક અને હાઇબ્રિડ પાવર ટ્રેન સિસ્ટમ છે તેના માટે અહીંયા તેઓ અહીંયા જે છે JV કરશે. હવે અહીંયા બે અલગ અલગ JVsના આપણે પ્રકાર જોવા મળી રહ્યા છે. જેમાં અગર જો 4 વ્હીલર પાવર ટ્રેન JVની વાત કરશું, તેમાં ડેન્સોનો જે હિસ્સો જે છે તે 51% રહેશે અને સોના BLWનો 49% રહેશે. હવે અહીંયાથી વિપરીત થઈ રહ્યું છે કે 2 વ્હીલર અને 3 વ્હીલર EV પાવર ટ્રેન માટે જે JV કરવામાં આવી રહ્યા છે તે સેગમેન્ટમાં સોના BLWનો હિસ્સો જે છે તે 51% રહેશે અને ડિન્સોનો 49% હિસ્સો રહેશે. એટલે કહી શકાય કે 2 વ્હીલર અને 3 વ્હીલર જે EV પાવર ટ્રેનનો જે
છે તેમાં ખાસ કરીને સોના BLWનું નિયંત્રણ અહીંયા આપણને વધારે જોવા મળશે. હવે આ જેવી મળીને કંપની જે છે તે ઇલેક્ટ્રોનિક અને હાઇબ્રિડ વ્હીકલ માટે મહત્વપૂર્ણ પાવર ટ્રેન કમ્પોનન્ટ્સ જે છે તેઓ અહીંયા ડેવલપ કરશે, જેમાં ટ્રેક્શન મોટર છે, ઇન્વર્ટર્સ છે, જનરેટર છે અને એક્સલ્સ છે જેવા હાઈટેક ઉત્પાદનનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. અને જે તમામ જે કમ્પોનન્ટ્સ છે તે EVના પ્રદર્શન, તેની કાર્યક્ષમતા અને તેના ડ્રાઇવિંગ સિસ્ટમની આ ખૂબ જ એક મહત્વપૂર્ણ અહીંયા જોવા મળી શકે છે. અને એટલું જ નહીં, હાલમાં જે ટ્રાન્ઝેક્શન જે થવાનું છે તેની મંજૂરી જે છે તે રેગ્યુલેટર પાસેથી લેવાની હજી બાકી છે. કસ્ટમરી ક્લોઝિંગ શરતો પણ હજી અહીંયા બાકી છે. એટલે જો આ બધી જ મંજૂરી મળશે ત્યારબાદ કહી શકાશે જેવીને એક સત્તાવાર રીતે અહીંયા અમલમાં લાવી શકાશે. પરંતુ સોના BLW માટે આ ખૂબ જ પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. જેફરીઝ તરફથી પણ અહીંયા ખરીદારીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને ₹700 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ હવે નજર બની રહી છે એક્સેલ ટેક માટે. અહીંયા પણ ખૂબ જ પોઝિટિવ સમાચાર જોઈ રહ્યા છે, કારણ કે કંપની અહીંયા TIM બ્રાઝિલ સાથે અહીંયા તેમને કરાર કર્યા છે. તેમને સાઉથ અમેરિકામાં પહેલું ક્રોસ પ્લેટફોર્મ eSIM ટ્રાન્સફર સોલ્યુશન જે છે તે કંપની અહીંયા લાવી રહી છે, જે ગ્રાહકો માટે ડિજિટલ કસ્ટમર એક્સપિરિયન્સ છે તેને અહીંયા વધુ સરળ બનાવશે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર ગણી શકાય. ત્યારબાદ નજર કરીશું એ છે સાત્વિક ગ્રીન એનર્જી પર. એની સબસિડરી કંપની જે છે સાત્વિક સોલર ઇન્ડસ્ટ્રી, અહીંયા 138 કરોડનો તેમને ઓર્ડર મળ્યો છે. સોલર PV મોડ્યુલ સપ્લાય કરવા માટે અહીંયા ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. કંપનીને ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. અને છેલ્લે નજર કરશું ગોદરેજ કન્ઝ્યુમર પર. તેમને પોતાની સંપૂર્ણ માલિકીની કંપની ગોદરેજ પેટ કેરમાં 200 કરોડનું જે રોકાણ જે છે તે રાઇટ ઇશ્યુ દ્વારા અહીંયા કર્યું છે. એટલે આ કાઉન્ટર પર એક પોઝિટિવ આપણને રિએક્શન આપી શકે છે. એટલે ચાની ડેફિનેટલી મારા તરફથી ને આથી તરફથી ઘણા બધા સ્ટોક્સી ન્યૂઝ પ્રેઝન્ટ કર્યા છે. દરેક પર એક એક્શન જોવા મળશે.